ચર્ચાની શરૂઆત ડિક્સન ટેકથી કરશો. નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ છે મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 11,563 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે અહીંયા ખાસ કરીને કોમ્પિટિશન જે વધી રહી છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ આ કાઉન્ટર પર જોવા મળી શકે છે. ખાસ કરીને ડીબીજી અને BYD જેવી ચાઇનીઝ જે કંપનીઓ જે છે તેના સ્માર્ટફોનની ડિમાન્ડ્સ અહીંયા સૌથી વધુ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ચીની EMS કંપનીઓની ચીની ODM કંપનીઓનો ખાસ કરીને લોન્ચર અને હુઆંગકિંગ આ બે તરફથી સૌથી વધુ અહીંયા ઓર્ડર્સ મળતા જોવા મળ્યો છે, જેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે આપણને ખાસ કરીને ડિક્સન ટેક પર જોવા મળી શકે છે. આ કારણથી એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ITC હોટલ્સ પર રિઝલ્ટ બાદ આઉટ પરફોર્મ પ્રદર્શનનો રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. મેકવેરી તરફથી રેટિંગ અહીંયા તેમને ખાસ કરીને આઉટ પરફોર્મ રેટિંગ્સ તેમને આપ્યા છે. લક્ષ્યાંક તેમને 270 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું ખાસ કરીને Q2માં એક્ઝિક્યુશન જે છે તે ખૂબ જ મજબૂત રહ્યું છે. લાંબા ગાળા માટે પણ તે યથાવત જોવા મળી શકે છે અને ખાસ કરીને આગામી વર્ષમાં ઊંચા ગ્રોથને વેગ આપવા માટે કંપનીએ હાઈ ARR અને ઓક્યુપન્સીને અહીંયા આવશ્યકતા જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. આદિત્ય બિરલા AMC પરિણામ બાદ અહીંયા નોમુરા તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 950 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2 FY26માં AUM ગ્રોથ જે છે તે QOQ ધોરણે લગભગ 7% જોવા મળી રહ્યો છે, પરંતુ સામે બ્લેન્ડેડ ઇલ્ડ ફ્લેટ હોવા છતાં પણ આવક ગ્રોથ જે છે તે QOQ ધોરણે 3% જોવા મળી છે. એડમિટ અને અન્ય ખર્ચ ઘટવાને કારણે કરીને કોર અર્નિંગ્સ જે છે ત્યાં QOQ ધોરણે લગભગ 6.5% તો વાર્ષિક ધોરણે 13%નો ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે ઇક્વિટીના માર્કેટ શેર્સમાં ઘટાડો જે છે તે યથાવત જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે લગભગ 40 બેસિસ પોઈન્ટ અને QOQ ધોરણે લગભગ 4 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ કારણસર અહીંયા આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. સનટેક માટે સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો પ્રદર્શનનો રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 610 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કોઈ પણ નોંધપાત્ર નવા લોન્ચ વગર પણ કંપનીએ 700 કરોડના પ્રી સેલ્સની જાહેરાત કરી છે, પરંતુ ખાસ કરીને H1 FY26નું જે પ્રી સેલ્સ છે તે FY26ના ગાઈડન્સ કરતાં થોડુંક ઓછું જોવા મળ્યું છે. પરંતુ આવનારા ક્વાર્ટરમાં કંપની નવા પ્રોજેક્ટને લોન્ચ કરી શકે છે અને કંપનીની મજબૂત પાઇપલાઇનને કારણે કરીને 3 વર્ષમાં 29% ગ્રોથના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને ત્યારબાદ છેલ્લે નજર કરશો ફેડરલ બેંક આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ દેખાડી રહ્યું છે અને આજે મોતીલાલ ઓસવાલ તરફથી પણ આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક વધારીને તેમને 260 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું આઉટલુક ગ્રોથ ખૂબ જ મજબૂત છે. FY26-28 દરમિયાન અર્નિંગ્સમાં નફો જે છે તે લગભગ 19% વધવાની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યાં ROA જે છે તે 1.2 થી 1.4% સુધરી શકે છે અને સામે NIMમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. લેચાની જેટલા બ્રોકરેજ રિપોર્ટ છે દરેક પર એક સારા પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે, ખાલી ડિક્સન ટેકને છોડીને. એટલે ડિક્સન ટેક આજે ખાસ એક નેગેટિવ આપણને રિપોર્ટ દેખાડી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. નિર્મળ પંખ